ચાલો વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ એક નવા પેપર સાથે. આજે ગુજસેટ કુમારના 2020 ગુજસેટ પેપર સેટનું પેપર નંબર 3 ગણવાના છીએ. પહેલાં પેપર પોતાની જાતે સોલ્વ કરેલું હોવું જોઈએ અને એ થઈ જાય પછી જે ડિફિકલ્ટીઝ હોય એ લેક્ચરમાં વિડીયો લેક્ચર પ્લે કરીને જોઈ લેવાનું, પણ પહેલાં પોતાની જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. ચાલો સીધા આગળ વધીએ. વાંચો વેલો. 75 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતા ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર કેટલો? ભાઈ, ઇલેક્ટ્રોનનું ટોટલ દળ લેવાનું છે 75 કિલોગ્રામ. આટલા દળવાળા કુલ ઘણા બધા ઇલેક્ટ્રોન હશે અને એનો વિદ્યુતભાર ગણવાનો છે. મને એક વસ્તુ ખબર છે કે 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ આ કોનું દળ છે? એક ઇલેક્ટ્રોનનું. એક ઇલેક્ટ્રોનનું દળ આટલું છે તો એનો વિદ્યુતભાર છે 1.6 ગુણ્યા 10⁻19 કુલમ. તો મારે આટલા દળવાળા લેવાના છે તો એનો વિદ્યુતભાર કેટલો હશે? ત્રિરાશિ મૂકવાની છે. તો સૂત્ર મૂકી દઈએ. Q બરાબર 75 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19 ભાગ્યા 9.1 ગુણ્યા 10⁻31. આનો ગુણાકાર આપણે કેલ્ક્યુલેટરથી જ કરવાનો એલાઉડ છે તો કરી લેવું જોઈએ. 75 ગુણ્યા 1.6 ભાગ્યા 9.1 શું આવશે? 13.2 ગુણ્યા 10⁻12. 1 પોઈન્ટ કવર કરી લઈશું તો 1.32 આવશે ગુણ્યા 10⁻11. પણ યાદ રાખો, ઇલેક્ટ્રોન શબ્દ વાપર્યો છે એટલે વિદ્યુતભાર કેવો લેવો પડશે? નેગેટિવ લેવો પડશે. અરે 13, અહીંયા 13 થશે, અહીંયા 13 થશે. ખરું કે નહીં? તો આપણો આન્સર કયો આવ્યો? એ. નેક્સ્ટ. એક વિદ્યુત ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા તેના પર લાગતું પરિણામી બળ. સમાન વિદ્યુત ક્ષેત્ર, બધી જગ્યાએ તીવ્રતા સમાન હોય, બધી જગ્યાએ તીવ્રતા સમાન હોય તો જો કોઈ ડાયપોલનો +Q વિદ્યુતભાર -Q વિદ્યુતભાર કોઈ પણ કોણે મૂકેલા હોય ડાયપોલ અને ક્યાં સમાન વિદ્યુત ક્ષેત્રમાં, તો આના ઉપર લાગતું બળ +QE થશે અને આના ઉપર લાગતું બળ -QE. એટલે બળોના મૂલ્યો સમાન હશે પણ દિશા પરસ્પર વિરુદ્ધ હશે. એટલે પરિણામી બળ ગણવું હોય તો હંમેશા 0 જ હશે. મોટા અંતરોએ વિદ્યુત ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર આપણે ભણી ગયા. એની અક્ષ ઉપર કહીએ તો સૂત્ર મૂકતા હતા 2kp/r³ અને વિષુવ રેખા ઉપર કહેતા હતા વિષુવ, તો સૂત્ર -kp/r³. તો મોટા અંતરે અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણે બદલાય. તો ક્યાં છે આવો આન્સર? સી. 4. એક m દળ અને q વિદ્યુતભાર ધરાવતા સ્થિર કણ પર સમાન વિદ્યુત ક્ષેત્ર E લગાડતા તે ગતિમાં આવે છે. આ કણ જ્યારે બળની દિશામાં અંતર કાપે છે ત્યારે ગતિ ઉર્જા કેટલી? હું એક સૂત્ર જાણું કે ભાઈ ગતિ ઉર્જાનો ફેરફાર એટલે થતું કાર્ય. કાર્ય ઉર્જા પ્રમેય આપણે જાણીએ છીએ કે ગતિ ઉર્જાનો ફેરફાર એટલે કાર્ય, અને શરૂઆતની ગતિ ઉર્જાને 0 કહી દઈએ તો જે ફેરફાર એ અંતિમ ગતિ ઉર્જા હશે. કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર. બળ આપણે જાણીએ કે Q વિદ્યુતભારને જ્યારે E જેટલા વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો લાગતું બળ કેટલું હશે? QE. અને આ બળની અસર હેઠળ એને સ્થાનાંતર કેટલું કર્યું? Y. તો એની ગતિ ઉર્જા થઈ QEY. સિમ્પલ, એકદમ સહેલું છે. 5. બે તાંબાના દડાઓમાંથી એક પોલો ગોળો છે, X પોલો ગોળો છે અને Y નક્કર ગોળો છે. બંનેના પરિમાણ સમાન છે. તમે સમાન વિદ્યુત સ્થિતિમાનને વિદ્યુતભારિત કરતા બંને ગોળા ઉપર વિદ્યુતભાર વિશે શું કહી શકાય? ભાઈ, વિદ્યુતભાર એ સપાટીની ત્રિજ્યા પર આધાર રાખે, સપાટીના ક્ષેત્રફળ પર આધાર રાખે. એક પોલો છે, નક્કર છે, ઓકે, પણ બંનેની સપાટીઓ તો સમાન જ છે. કેમ? કારણ કે બંનેના પરિમાણો સમાન છે, માટે બંને ઉપર વિદ્યુતભાર સમાન જ હશે. એટલે કયો આન્સર આવશે? તો આન્સર ડી. 6. દરેક 9 પિકોફેરાડ કેપેસિટરના 3 કેપેસિટરોને સમાંતરમાં જોડતા સમતુલ્ય કેપેસિટન્સ. કેપેસિટરોના સમાંતર જોડાણ માટે સમતુલ્ય સૂત્ર શું બની ગયા? બધાનો સરવાળો 9 9 9 3 છે સમાંતર જોડાણ, તો કેટલું થશે? 27 પિકોફેરાડ. સિમ્પલ છે. હમણાં સમાંતરમાં હોત, શ્રેણીમાં હોત તો તમે C/3 કરી નાખતા તો 3 આન્સર આવતો. અત્યારે સમાંતર છે એટલે 27 આવશે. 7. ઇલેક્ટ્રોનની નીચેનામાંથી કઈ લાક્ષણિકતા વાહકમાં પ્રવાહ નક્કી કરે છે? આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોનમાં વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ ઇલેક્ટ્રોન વધારાનું કંઈક અસરકારક સ્થાનાંતર કરશે જેના કારણે પરિપથમાં પ્રવાહ રચાય. વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં તો ઇલેક્ટ્રોનની ગતિ કેવી હોય? સંપૂર્ણ અસ્તવ્યસ્ત હોય.
કોઈ આડછેદ આગળ જેટલા ઇલેક્ટ્રોન કોઈ એક દિશામાં જતા હોય એની વિરુદ્ધ દિશામાં પણ એટલા જ જતા હોય, એટલે ઉષ્મીય ગતિને કારણે તો ચોખ્ખો પ્રવાહ રચાતો નથી. પણ જ્યારે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીશું તેના કારણે ઇલેક્ટ્રોન જે વધારાનું અસરકારક સ્થાનાંતર કરે છે વિદ્યુત બળની અસરને કારણે, એના કારણે જે વેગ મળે છે એનું નામ છે કયો વેગ? ડ્રિફ્ટ વેગ. 8મું, વાહક તારમાં ઇલેક્ટ્રોન જ્યારે 1 વોલ્ટના બિંદુથી 4 વોલ્ટ સ્થિતિમાં ધરાવતા બિંદુ સુધી ગતિ કરે તો ઉત્પન્ન થતી ઉષ્મા કેટલી? ભાઈ જેટલું કાર્ય થશે એટલી ઉષ્મા ઉત્પન્ન થશે, અને કાર્ય કેટલું આપણે સૂત્ર ભણી ગયા છે Q ઇન્ટુ ડેલ્ટા વી. એવા કોઈ પણ બે બિંદુ કે જેમની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ડેલ્ટા વી હોય અને કોઈ Q વિદ્યુતભાર એ બે બિંદુ વચ્ચે ગતિ કરે તો કાર્ય Q ઇન્ટુ ડેલ્ટા વી. Q તરીકે કોણ છે? ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર માઇનસ ઋણ ચિહ્ન અવગણતા 1.6 × 10 - 19 અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટથી 4 વોલ્ટ, તફાવત 3 વોલ્ટ, 4.8 × 10 - 19 જૂલ. ક્યાં છે આવો આન્સર? સીમાં. 9, જે બરાબર સિગ્મા ઈ શું દર્શાવે છે? ભાઈ જે બરાબર સિગ્મા ઈ આ શાના ઉપરથી મેળવ્યું હતું? તો થિયરીમાં યાદ હોવું જોઈએ. વી બરાબર આઈઆર. વી બરાબર આઈઆર. વીની જગ્યાએ ઈડી એટલે ઈએલ મુકાય, આની જગ્યાએ રો એલ અપોન એ મુકાય. એલ એલ ગયા, આઈ અપોન એ એટલે જે રો, જે બરાબર 1 રો ઇન્ટુ ઈ, તો આ થઈ ગયું સિગ્મા ઈ. તો તમે અહીંયા જોઈ શકો કે આ જે છે એ ઓહમના નિયમનું અદિશ સ્વરૂપ છે, પણ એના ઉપરથી જ આપણે ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ મેળવીએ છીએ. એટલે કયો નિયમ હશે આ? ઓહમનો નિયમ. 10, 5 સેન્ટીમીટર ત્રિજ્યાની રિંગમાં કેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર આટલું ઉત્પન્ન થાય. રિંગ છે ભાઈ, રિંગના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર કેટલું? μ0ni/2r. જો રિંગ હોય તો રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર આટલું. તો આપણે ગણવાનું છે પ્રવાહ. તો I બરાબર થશે 2r/b0 અપોન μ0n. ચાલો કિંમતો મૂકીએ. 2, ત્રિજ્યા કેટલી છે? 5 સેન્ટીમીટર. 5 × 10 - 2. ચુંબકીય ક્ષેત્ર 7 × 10 - 5. હા કે ના? μ0 4π × 10 - 7, અને કશું કીધું નથી એટલે આટો એક જ લઈ લેવાનો. તો અહીંયા ઘાત તો નીકળી જશે, પણ ચાલો આનું સાદુરૂપ આપી દઈએ. 70/4/3.14. શું આજે 5.57 એમ્પિયર? 5.57 એમ્પિયર. આવડે? 11, બે અતિ લાંબા સમાંતર તારોમાંથી એક જ દિશામાં પ્રવાહ પસાર થાય. સમાન દિશામાં પ્રવાહ પસાર થતો હોય અને તાર સમાંતર હોય તો બંને એકબીજાને શું કરે? આકર્ષે. તેઓ એકબીજાને આકર્ષે. વિરુદ્ધ દિશા હોય તો અપાકર્ષે. 12, 6 તારોમાંથી વહેતા પ્રવાહ I1 1 એમ્પિયર, 2 એમ્પિયર, 3 એમ્પિયર, ફરી પાછો 1, 4 અને 5 એમ્પિયર છે. આકૃતિમાં દર્શાવ્યું છે. તો સંકલન ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન, આપણે એમ્પિયરનો સર્કિટલ નિયમ ભણી ગયા. ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન એટલે μ0 અને ઘેરાતા પ્રવાહોનો ગુણાકાર. તો ચાલો અહીંયા આની અંદરની વાત કરવાની. આની અંદર આ તો 12 છે એટલે એની ચિંતા તો કરવાની નથી. તો અહીંયા સિગ્મા આઈ જોઈતું હોય તો મારે બધા પ્રવાહોનો બેઝિક સરવાળો કરવાનો. પણ બેઝિક સરવાળો કરવા માટે સંજ્ઞા પ્રણાલીનો ઉપયોગ કરીશું. તો ચાલો બહાર આવતા પ્રવાહોને હું ધન ગણું તો અંદર જતા પ્રવાહોને ઋણ ગણીશ. તો જુઓ અહીંયા 3માં ડોટ છે, ડોટ એટલે I1 I2 I3નો સરવાળો કરીશું અને I4 અને I5ની બાદબાકી કરીશું, કારણ કે આ બેમાં ડોટ છે. 3માં પ્રવાહ બહાર આવે છે, આમાં પ્રવાહ અંદર જાય છે. તો આ 1 +2 +3 -1 -4. ઓકે, જોઈ લો બરોબર. ઓકે, તો પ્રવાહ કેટલો આવી ગયો? 1 એમ્પિયર આવી જશે. કિંમતો મૂકીએ તો μ0 સિગ્મા એટલે 1, તો તમારો જવાબ આવી જશે μ0, ખરું કે નહીં? વેબર પર ચુંબકીય ક્ષેત્ર રેખા સંકલન. ઓકે, તો વેબર પર મીટર. હા કે ના? આવડી જાય. નેક્સ્ટ 13, ચુંબકીય ક્ષેત્રરેખાના કોઈપણ બિંદુ આગળ દોરેલો સ્પર્શક તે બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે. લાક્ષણિકતા જ છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની, આવડવું જોઈએ. 14, ચુંબકીય ચાક માત્રાનો એકમ. ચાક માત્રાનો એકમ એક તો એમ્પિયર મીટર સ્ક્વેર થાય અને બીજો એકમ કહેવાય તો જૂલ પર ટેસ્લા બી લખી શકીએ. એટલે અહીંયા આ નથી, જો અહીંયા -2 છે એટલે ના આવે, આ આવે, પણ અહીંયા છે નહીં. ઓકે, તો જૂલ પર ટેસ્લા આપણી પાસે છે.
15 પૂર્વથી પશ્ચિમ સુધી વિસ્તરેલ 10 મીટર લંબાઈનો એક સમક્ષિતિજ તાર આટલી ઝડપથી પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકને લંબરૂપે પડી રહ્યો છે, ખરું? તો ઈએમએફ ગણવાનું છે. તો ઈએમએફનું મૂલ્ય, ભાઈ ઈએમએફ શું લખીએ છીએ આપણે? BVL, ગતિકીય ઈએમએફ, ખરું કે નહીં? પડે છે અધો દિશામાં, ચુંબકીય ક્ષેત્ર ઉત્તર દક્ષિણ હોય અને રાખેલું છે પૂર્વ પશ્ચિમ, એટલે ત્રણેય પરસ્પર લંબ છે. તો ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? 0.3 × 10⁻⁴. વેગ આપ્યો છે 10 અને લંબાઈ આપી છે 5. આ થશે 3. ઓકે, અહીં જ આપી દઉં ને તો 1.5 × 10⁻³ વોલ્ટ. ઓકે, ઘાત તો ગણવાની જરૂર જ નથી કારણ કે બધા આન્સર સેમ જ છે. પણ હવે ખાલી દિશા, ઈએમએફની દિશા કઈ બાજુ હશે? અને ધન વિદ્યુતભાર કઈ બાજુ ધકેલાય છે એ જુઓ. તો ધન વિદ્યુતભાર કઈ બાજુ ધકેલાય છે? ચુંબકીય ક્ષેત્ર કીધું નથી પણ યાદ રાખવાનું, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ઉત્તર તરફ હોય, ઉત્તર તરફ. તાર છે પૂર્વ પશ્ચિમ અને વેગ કઈ બાજુ છે? નીચે. અને આપણે જાણીએ છીએ કે કોઈ ક્યુ વિદ્યુતભાર જ્યારે વી જેટલા વેગથી બી જેટલા ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો હોય તો એના ઉપર લાગતું ચુંબકીય બળ F = Q × V × B. હા કે ના? હવે સમજો કે તાર કઈ બાજુ જાય છે? નીચે. તો આ વિદ્યુતભારો ઉપર બળ કઈ બાજુ લાગતું હોવું જોઈએ? ચાલો ગણીએ ફરી એકવાર. તાર કઈ બાજુ પડે છે? નીચે. આ કઈ દિશા? પૂર્વ પશ્ચિમ, ખરું? ઉત્તર દક્ષિણ. ઉત્તર આ દિશા છે, વેગ નીચે છે અને વિદ્યુતભાર ધન પકડીને ચાલવાનો. ધન વિદ્યુતભાર જે દિશામાં ગતિ કરે એ બાજુ ઈએમએફ રચાતું હોય, ખરું કે નહીં? ઓકે, તો ચાલો અહીંયા વિચારીએ. આ નીચે ગતિ કરે એટલે વેગ કઈ બાજુ છે? નીચે. V. B કઈ બાજુ છે? ઉત્તર તરફ. તો V × B, V × B એટલે કઈ બાજુ ભાગે છે? ધન વિદ્યુતભારો પૂર્વ દિશામાં ભાગે છે એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા આવશે પશ્ચિમથી પૂર્વ દિશામાં. હા કે ના? આવડવું જોઈએ. ક્લિયર? ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, એ જે ઉર્જા મળશે ને, બરાબર, એ ક્યારે મળશે? જ્યારે એ ધન વિદ્યુતભારથી પશ્ચિમથી પૂર્વ ઉપર જશે ત્યારે એને એટલી ઉર્જા મળશે. ક્લિયર? ચાલો નેક્સ્ટ. 16 10 સેન્ટીમીટર લંબાઈનો સળિયો 1 વેબર પર મીટર સ્ક્વેર તીવ્રતાવાળા ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે 10 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે. તો ઈએમએફના વધવાનો દર અહીંયા ધ્યાન રાખો. E બરાબર, ભાઈ એક સળિયો જેની લંબાઈ છે L, V વેગથી B ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે તો ઈએમએફ BVL. અહીંયા વેગ કેવો છે? અચળ વેગ છે. અચળ વેગ, ભાઈ વેગ બદલાતો નથી, વેગ અચળ છે. તો આ બધું તો અચળ જ છે એટલે આ તો કેવું થયું? અચળ. અને અચળ થાય તો ઈએમએફ તો બદલાતું નથી એટલે વધવાનો દર કેટલો? 0 વોલ્ટ પર સેકન્ડ. ધ્યાન રાખજો, આપણને કીધું છે ઈ કેવું? અચળ. તો વધવાનો દર એનું વિકલન કરવું પડે જે 0 થઈ જાય. 17 સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ કોના પ્રમાણમાં હોય? સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ બની ગયા μ0n² A × L, જ્યાં n એટલે એકમ લંબાઈમાં આંટા, પણ કુલ આંટા કેવા હોય તો μ0n² A/L. તો ચાલો જોઈ લઈએ. પ્રવાહના સમપ્રમાણમાં ના, ભાઈ પ્રવાહ કે ફ્લક્સ ઉપર તો એ આધારિત જ નથી. લંબાઈના સમપ્રમાણમાં. હવે અહીંયા ચોખવટ કરવી જરૂરી છે. લંબાઈના સમપ્રમાણમાં છે ને વ્યસ્ત પ્રમાણમાં પણ છે, ખરો? પણ કયો આન્સર? જો કુલ આંટા અચળ હોય, કુલ આંટા અચળ હોય, કુલ આંટા બદલાતા નથી, તો પછી ચુંબકીય L ચલે છે 1/L અને એકમ લંબાઈમાં આંટા અચળ, એકમ લંબાઈમાં આંટા અચળ, તો પછી L ચલે છે L. એટલે આ જવાબ પણ આવી શકે. આડછેદના કયા પ્રમાણમાં? ઓકે, આડછેદના તો સમપ્રમાણમાં છે એટલે વધુ એપ્રોપ્રાઇટ આન્સર હું તો C જ લખીશ, ભલે લંબાઈ કીધી છે છતાં પણ. નેક્સ્ટ 18 ઓમેગા સી નો એકમ. અલા ભાઈ 1/ωc કોણ? આ તો કેપેસિટિવ રિએક્ટન્સ, અને રિએક્ટન્સ એટલે એક પ્રકારનો અવરોધ. તો આ તેનો વ્યસ્ત છે એટલે આનો એકમ શું થશે? ઓમ ઇનવર્સ, જેને આપણે મો કહીએ છીએ. શું કહીએ છીએ? મો. સાયમન મો અથવા તો ઉલટો બમ્પ એવું પણ કહી શકીએ છીએ. 19 એ 1 મિલી હેનરી આત્મપ્રેરકત્વ ધરાવતી કોઇલને એસી પરિપથમાં જોડતા તેનું ઇન્ડક્ટિવ રિએક્ટન્સ 1 ઓહ્મ મળે છે. તો એસી પરિપથની કોણીય આવૃત્તિ તમારે જોઈએ છે. ઓકે, XC બરાબર આપણે XL છે ને, કોઇલ છે. સોરી ભાઈ, મારાથી એક નાનકડી ભૂલ થઈ ગઈ છે, હું સુધારી લઈશ એને. આ સારું કે બાળકો સુધારી લેશે. તો XL બરાબર ω L. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કેટલું છે? 1 ઓહ્મ.
આની જગ્યાએ ઓકે ઓમેગા જ શોધવાનું છે, ઓમેગા જ શોધવાનું છે, એટલે માથાકૂટ કરવાની જરૂર નથી. ઓમેગા અને ઇન્ડક્ટન્સ છે 1 મિલી હેનરી એટલે 10⁻3. તો ઓમેગા તમારું આવી જશે, આ નીચે જશે તો 10⁻3, ઉપર આવશે તો 10⁻3. આપણો જવાબ આવશે 10⁻3 રેડિયન પ્રતિ સેકન્ડ. 20 220 વોલ્ટ માઇનસ ના આવે ભાઈ, 50 હર્ટ્ઝના એસી સ્ત્રોત સાથે 44 મિલી હેનરી ઇન્ડક્ટર જોડેલું છે, તો પરિપથનું પ્રવાહનું આરએમએસ મૂલ્ય IRMS બરાબર સૂત્ર બની ગયા છે VRMS/Z. વોલ્ટેજની આગળ કશું નથી કીધું એટલે આરએમએસ વેલ્યુ જ કહેવાય. અને ઓમેગા એ ઝેડ કોણ? ભાઈ પરિપથમાં માત્ર ઇન્ડક્ટર છે, માટે ઇમ્પિડન્સ કોના બરાબર થશે? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ઓમેગા એલ બરાબર. પણ ઓમેગાની જગ્યાએ પણ તમે મૂકી શકો છો, શું મૂકી શકો છો? 2π ન્યુ ઇન્ટુ એલ. લેટ્સ પુટ કિંમતો 2 પાઈની જગ્યાએ મૂકી દો 22/7, આવૃત્તિ છે 50 અને ઇન્ડક્ટન્સ છે 44 મિલી હેનરી 10⁻3. 44 છે તો અહીંયા થશે 5 થશે 5. ઓકે, ગણવું જ પડશે છેવટે, હવે કોઈ ઓપ્શન નથી આપણી પાસે, ખરું ને? આ 7 ઉપર જશે તો 35 ભાગ્યા 22 ગુણ્યા 100 એટલે 10⁻1 આપી દો, 350 ભાગ્યા 22 થઈ જશે. 350 ભાગ્યા 22 શું આવે છે? 15.9. છોકરાઓ જવાબ આવે છે 15.9 એમ્પિયર. ઇઝ ઇટ આવડેબલ? યસ. 21 માઇક્રોવેવ ઓવનમાં ગરમ થતા ખોરાકના ઘટક કણોના દોલનની આવૃત્તિ ν1 અને માઇક્રોવેવની આવૃત્તિ ν2 સરખી હોય તો જ ખોરાક ગરમ થાય. યાદ રાખજો, આને કહેવાય અનુનાદ. માઇક્રોવેવ્સ એ ઓવનમાં વપરાય પાણી ધરાવતા ખોરાકને ગરમ કરવા માટે. તો જ્યારે માઇક્રોવેવની જેટલી આવૃત્તિ હોય, પાણીના ઘટક કણોની આવૃત્તિ પણ એટલી જ હશે, તો એવો અનુનાદ થશે અને એટલી ઝડપથી દોલન કરવા માંડશે અને એના કારણે ઉષ્મા ઉર્જામાં વધારો થશે. ખરું કે નહીં? નીચેનામાંથી કયા જૂથમાં વિદ્યુત ચુંબકીય તરંગોની આવૃત્તિ વધતા ક્રમમાં જાય? જો હું એક સિમ્પલ વસ્તુ શીખવાડું. આવૃત્તિ ચલે છે ઉર્જાના સમપ્રમાણમાં, તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં. આવૃત્તિ વધવી જોઈએ એટલે ઉર્જા વધવી જોઈએ. ઉર્જા વધે એમ કિરણો શક્તિશાળી થતા હોવા જોઈએ. તો પહેલો ઓપ્શન જોઈએ. માઇક્રોવેવ કરતાં પારજાંબલી વધુ શક્તિશાળી? હા ભાઈ, 100%. અને એના કરતાં ક્ષ કિરણો? હા. તો જો અહીંયા ઉર્જા વધતી જાય છે એટલે આવૃત્તિ વધતી જાય છે. ખ્યાલ આવ્યો? આવો જોઈએ. હમણાં તરંગ લંબાઈ વધતું કીધું ને, તરંગ લંબાઈ શામાં વધે છે? તો પછી જેમાં ઉર્જા ઘટે એમાં તરંગ લંબાઈ વધે, જેમાં ઉર્જા ઘટે એમાં તરંગ લંબાઈ વધે. તો જવાબ તમારો ડી પણ આવી શકત. ખરું કે નહીં? ધ્યાન રાખજો અહીંયા. 23 જ્યારે પ્રકાશનું કિરણ ખાલી જગ્યામાં મુસાફરી કરે ત્યારે પૂર્ણ આંતરિક પરાવર્તન શક્ય છે. પૂર્ણ આંતરિક પરાવર્તન થવા માટે પ્રકાશનું કિરણ ઘટ્ટ માધ્યમમાંથી પાતળામાં આવવું જોઈએ. જેનો વક્રીભવનાંક વધારે છે એમાંથી ઓછા વક્રીભવનાંકમાં આવવું જોઈએ. એટલે એ ક્યાં આવશે? કાચમાંથી પાણીમાં. કારણ કે એર કરતાં વક્રીભવનાંક વોટરનો વધારે અને વોટર કરતાં ગ્લાસનો વધારે. તો ઊંધું આવવું પડે, આમાંથી આમાં કે આમાંથી આમાં. તો એવું ક્યાં છે? કાચમાંથી પાણીમાં. 24 ડાયમંડ, કાચ અને પાણીના માધ્યમમાં પ્રકાશનો વેગ નીચેના કયા અનુસાર વધે છે? વેગ, કોઈપણ માધ્યમમાં વેગ બરાબર c/n. જેનો વક્રીભવનાંક વધારે એમાં વેગ ઓછો. તો આપણને ખબર છે કોણ કોણ છે? ડાયમંડનો વક્રીભવનાંક સૌથી વધારે, પછી ગ્લાસ અને વોટર. તો અહીંયા વેગ સૌથી ઓછો હશે, અહીંયા વેગ ઇન્ટરમીડિયેટ વચ્ચેનો, અને અહીંયા જે વેગ હશે સૌથી વધારે હશે. ક્યાં છે? ડાયમંડ, કાચ, પાણી. પાણીમાં સૌથી વધારે, કાચમાં અને ડાયમંડમાં સૌથી ઓછો હશે. હા કે ના? વેગની વાત થાય છે. 25 1.55 વક્રીભવનાંક ધરાવતા કાચમાંથી બંને સપાટીઓની વક્રતા ત્રિજ્યા સમાન હોય તેવા દ્વિબહિર્ગોળ લેન્સને બનાવવો છે. તો 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ બનાવવા માટે જરૂરી વક્રતા ત્રિજ્યા ટેક્સ્ટબુકનો જ છે. આપણે એક દ્વિબહિર્ગોળ લેન્સ લેવો છે કે જેની અંદર 1.55 વક્રીભવનાંક છે. બહારનું માધ્યમ હવા લઈ લઈએ તો 1 થઈ જશે અને બંને બાજુ ત્રિજ્યા સરખી છે. અહીંયાથી ઘૂસીશું તો બહિર્ગોળ સપાટી આવે છે એટલે પ્લસ લેવાનું, અંદર જઈશું તો માઇનસ આવશે. ખરો? ઓકે, તો લેન્સ મેકર ફોર્મ્યુલા 1/f = n2 - n1/n1 1/r1 - 1/r2. ચાલો, કેન્દ્ર લંબાઈ કેટલી છે? 1/20. n 1.55 - 1/1
ખરું ને? આનો વક્રીભારાંક 1.55 જે આપણો N2 થશે, આ 1. અહીંયા 1/r માઇનસ બીજાનું -1/r અથવા 1/-r. ઓકે, તો આ થશે 1/20, આ થશે 0.55 અને આ થશે 2/r. તો r બરાબર તમારું આવી જશે 20 ગુણ્યા 0.55 ગુણ્યા 2, કેટલું આવશે? 22 સેન્ટીમીટર. ક્યાં છે આવો આન્સર? તો આન્સર આવી ગયો સીમાં. ખરું? નેક્સ્ટ 26. 589 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતો એકરંગી પ્રકાશ હવામાંથી પાણીની સપાટી પર આપાત થાય છે તો પરાવર્તિત પ્રકાશની આવૃત્તિ પ્રકાશની પાણીમાં ઝડપ ખોટી આપી છે. 3 × 10 આ ખોટું આપ્યું છે. ઓકે, અહીંયા કંઈક લોચો છે. ઓકે, ચલો આપણે ગણી નાખીએ. ભાઈ આવૃત્તિ બરાબર c/λ. c કેટલું છે? 3 × 10⁸ અને તરંગ લંબાઈ આપી છે 589 નેનોમીટર જે આપણી તરંગ લંબાઈ છે. તો 5.89 × 10⁻7. આ ભાગાકાર કરી નાખીએ તો 3 / 5.89 શું આવશે? 0.509. 0.509 × 10⁻15 હર્ટ્ઝ. તો આ થઈ જશે 5.09 × 10 કેટલી થઈ ગઈ? 10⁻14 થઈ જશે ને? 5.09 × 10⁻14 હર્ટ્ઝ. ખરું? આ આવૃત્તિ આવી કઈ જગ્યાએ? હવામાં. મેં હવામાં ગણી. હવે ધ્યાન રાખો, એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય તો પણ આવૃત્તિ ના બદલાય. તરંગ લંબાઈ બદલાય, વેગ બદલાય, વક્રીભવનાંક બદલાય, પણ આવૃત્તિ ના બદલાય. એટલે આપણો જવાબ તો આ જ આવો જોઈએ. ભલે અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, આપણે સમજી લીધું અહીંયા. 27. માધ્યમમાં પ્રસરતા તરંગો માટે કયો ગુણધર્મ એકબીજાથી સ્વતંત્ર છે? જો વેગ બરાબર આપણે શું લખીએ છીએ? λ × ν. આમ જોવા જઈએ તો ત્રણેય એકબીજા સાથે સંકળાયેલા છે. ખરું? પણ આમાંથી તેઓ એકબીજા પર આધારિત છે. આમ જોવા જઈએ તો એક જ માધ્યમની વાત થાય તો આપણે આવૃત્તિ વધારીશું તો વેગ વધશે. ખરું કે નહીં? તો અહીંયા ત્રણેય એકબીજા સાથે સંકળાયેલા છે એવું કહેવાય. પણ હા, બે માધ્યમોની સાપેક્ષ વાત થતી હોય ને, બે માધ્યમોની સાપેક્ષ વાત, તો પછી આવૃત્તિ સ્વતંત્ર છે, એ માધ્યમો પર આધારિત નથી. અહીંયા એકબીજાથી કીધું છે તો ના ભાઈ, ત્રણ એકબીજા સાથે સંકળાયેલા જ છે. ખરું? ચાલો નેક્સ્ટ. 100 પાઈ કળા તફાવત એટલે કેટલો પથ તફાવત? ભાઈ આપણે ભણી ગયા છીએ કે એક તરંગ હોય લેમડા તો કળા તફાવત કેટલો? 2 પાઈ. તો આપણે ઊંધું મૂકીએ. ચાલો, 2 પાઈ રેડિયન કળા તફાવત હોય તો 1 લેમડા. તો 100 પાઈ કળા તફાવત એ કેટલા લેમડા? તો 100 પાઈ ગુણ્યા લેમડા અપોન 2 પાઈ. આ કટ થઈ જશે તો અહીંયા 50 આવશે. તો 50 લેમડા આપણને આન્સર મળી જાય. 29. જો ઇલેક્ટ્રોનનો વેગ વધારવામાં આવે તો ડી બ્રોગલી તરંગ લંબાઈ. લેમડા બરાબર સૂત્ર ભણી ગયા છે h/mv. જો વેગ વધશે તો ડી બ્રોગલી તરંગ લંબાઈ ઘટશે. તો ક્યાં છે આવો આન્સર? બીમાં. 30. એક ધાતુની સપાટી પર લીલો પ્રકાશ આપાત કરવામાં આવે તો ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જિત થાય છે, પણ પીળા રંગનો પ્રકાશ આપાતિત કરવામાં આવે તો ઉત્સર્જિત થતો નથી. તો ખાલી જગ્યા પ્રકાશ આપાત કરતા ઉત્સર્જન થશે. ચાલો વિચારીએ. અહીંયા આપણે રેડિયો ભણી ગયા, માઇક્રો ભણી ગયા, ઇન્ફ્રારેડ ભણી ગયા, દ્રશ્ય પ્રકાશ ભણી ગયા. દ્રશ્ય, પણ દ્રશ્યમાં પણ પાછા કયા છે? જાની વાલી પીનારા. જાની વાલી પીનારા. અને વાયોલેટ પછી કોણ આવશે? અહીંયા પાર જાંબલી, એને આપણે કહીશું અલ્ટ્રા વાયોલેટ. ખરું? પછી એક્સરે ને ગેમારે. આમ જાઓ એમ શક્તિશાળી થતા જાય. આમ જાઓ એમ કેવા થતા જાય? શક્તિશાળી થતા જશે. તો જો તમે લીલો પ્રકાશ આપાત કર્યો તો ઉત્સર્જન થયું, પણ પીળો પ્રકાશ આપાત કરો તો ઉત્સર્જન થતું નથી. એનો મતલબ કે આની ઉપર કોઈ પણ આપાત કરશો ઉત્સર્જન થશે નહીં, અને આની નીચે કોઈ પણ આપાત કરશો ઉત્સર્જન થશે. તો જો લીલો આપાત કરવાથી ઉત્સર્જન થાય તો પછી આ બધાથી થશે. એટલે અહીંયા કોણ કોણ છે? વાદળી પ્રકાશ. હા ભાઈ, વાદળી પ્રકાશથી ઉત્સર્જન થશે. બાકી પારરક્ત, આ કહેવાય પારરક્ત, એનાથી ઉત્સર્જન ના થાય. હીટ રેઝ એ પણ પારરક્ત જ છે. અને રાતો એટલે લાલ કલર, એનાથી પણ નહીં થાય. ખરું? નેક્સ્ટ 31. સિઝિયમ ધાતુનું કાર્યવિધેય 2.14 EV છે. એની થ્રેશોલ્ડ આવૃત્તિ શોધો. ચોપડીનો દાખલો પૂછી કાઢ્યો છે.
2.14 EV. તો અહીંયા થ્રેશોલ્ડ આવૃત્તિ h ન્યુ 0 ઇઝ ઇક્વલ ટુ 2. h ન્યુ ઇઝ ઇક્વલ ટુ 2.14 EV છે. તો ન્યુ 0 ગણવું હોય તો 2.14 EVની જગ્યાએ 1.6 ગુણ્યા 10⁻19 અને h નીચે આવશે એ 6.63 મૂકી દઈએ ઇન્ટુ 10⁻34. આનું સાદુરૂપ આપી દઈએ તો શું થાય? 2.14 ગુણ્યા 1.6 ભાગ્યા 6.63 0.516 આવે છે. શું આવે? 0.516 અને આ 10⁻15 થશે. એક ઘાત એડજસ્ટ કરી લઈએ તો 5.16 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ. એટલે આપણો જવાબ આ ત્રણમાંથી કોઈ એક આવી શકે. હવે મારે ગણવાની છે શું? તરંગ લંબાઈ. પણ ક્યારે? કે જ્યારે આટલું સ્ટોપિંગ પોટેન્શિયલ મળે તો આપાત પ્રકાશની તરંગ લંબાઈ. ચાલો સૂત્ર ભણી લઈએ. ભાઈ સ્ટોપિંગ પોટેન્શિયલ V0E બરાબર hc/λ-50. તો hc/λ ને કરતા બનાવો તો V0E પ્લસ 50 થઈ જાય. ચાલો V0 કેટલું છે? સ્ટોપિંગ પોટેન્શિયલ 0.6 EV વત્તા આ કેટલું છે? 2.14 EV. એટલે આ તમને મળી જશે 2.74 EV. હવે તમારે તરંગ લંબાઈ ગણવાની છે તો લેમડાને કરતા બનાવી દઈએ તો hc/2.74 EV h 6.63 ઇન્ટુ 10⁻34 c ની વેલ્યુ 3 ગુણ્યા 10⁸ છેદમાં 2.74 અને e થશે 1.6. e શું થશે આપણું? 1.6 ગુણ્યા 10⁻19. આનું સાદુરૂપ આપી દઈએ. ખાલી કેલ્ક્યુલેટરથી ગણી નાખો. ઘાત તો એની જાતે જ એડજસ્ટ થઈ જશે. 6.63 ઇન્ટુ 3 ડિવાઇડેડ બાય 2.74 ડિવાઇડેડ બાય 1.6 4.53 એટલે આ જવાબ આપણે લખવો હોય તો લખી શકીએ. ખરું? કારણ કે બીજા આંકડા સેટ થતા નથી. અહીં સેટ થાય છે પણ ત્યાં પછી આવૃત્તિ સેટ નથી થતી એટલે કોમ્બોમાં સી છે આવશે આન્સર. 32 હાઇડ્રોજન પરમાણુની બોહર કક્ષામાં એક ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા અને કુલ ઉર્જાનો ગુણોત્તર. કુલ ઉર્જા બરાબર -k બરાબર U/2. તો મારે એની ગતિ ઉર્જા અને કુલ ઉર્જાનો ગુણોત્તર જોઈએ તો 1/-1 -1 ક્યાં છે? તો આપણો જવાબ આવી જશે સી. ડી. હાઇડ્રોજન પરમાણુની 10મી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને મુક્ત કરવા કેટલી ઉર્જા આપવી પડે? જે કક્ષામાં જેટલી બંધન ઉર્જા હોય એટલી ઉર્જા આપવી પડે. તો તમે nમી કક્ષામાં ઉર્જાનું સૂત્ર 13.6 EV/n² છે. તો 13.6 EV 10મી કક્ષા છે મૂકી દો તો 0.136 EV આવો જવાબ આવી જશે. 34 ઉત્તેજિત અવસ્થામાં રહેલા પરમાણુઓનો સમૂહ ક્ષય પામે ત્યારે ઉત્તેજિત કોને કહેવાય? કે જ્યારે ઇલેક્ટ્રોન્સ ધરા અવસ્થામાંથી બહાર નીકળ્યો હોય. તો હાઇડ્રોજનની વાત પકડીને ચાલીએ તો હાઇડ્રોજન માટે આ ન્યુક્લિયસ છે. અહીંયા એની આજુબાજુ આ જુદી જુદી કક્ષાઓ છે. હવે ઇલેક્ટ્રોન ક્યાં પહોંચી ગયો છે? ભાઈ ઇલેક્ટ્રોન જુદી જુદી કક્ષામાં પહોંચી ગયો છે. અહીં ગમે ત્યાં પહોંચી ગયો છે. હવે જ્યારે એક ક્ષય પામીને પાછો ધરા અવસ્થા પ્રાપ્ત કરે તો બની શકે કે ડાયરેક્ટ કૂદકો મારે, વાયા કૂદકો મારે અથવા તો અમુક અંદર જમ્પ મારે. તો કોઈ પણ બે કક્ષાઓ વચ્ચે સંક્રાંતિ કરી શકે. પણ કઈ બે કક્ષા? વધુ ઉર્જાવાળી કક્ષામાંથી ઓછી ઉર્જાવાળી. તો શું આવે? સામાન્ય તેઓ ઓછી ઉર્જાવાળા કોઈ પણ સ્તરમાં જઈ શકે છે. હા કે ના? એક સાથે નીચલા સ્તરમાં ના જાય. વિદ્યુત ક્ષેત્રથી તો ના જાય. ફોટોન માત્ર ફોટોનનું ઉત્સર્જન કરે છે એવું કેવું પણ યોગ્ય નથી. અથડાવવું એટલે શું? 35 હિલિયમનો પરમાણુ દળાંક 4, સલ્ફરનો પરમાણુ દળાંક 32 છે. તો સલ્ફરની ન્યુક્લિયર ત્રિજ્યા હિલિયમ કરતાં કેટલી? ત્રિજ્યા ચલે છે પરમાણુ દળાંકના ઘનમૂળના સમપ્રમાણમાં. ઓકે, તો મારે અહીંયા ગણવાનું છે સલ્ફર છેદમાં હિલિયમ. તો સામે પરમાણુ ભાર સલ્ફરનો છેદમાં હિલિયમની કેટલી ઘાત? 1/3 ઘાત. સલ્ફરનો કેટલો છે? 32. હિલિયમનો કેટલો છે? 4. 1/3. તો આ થશે 8/1/3. એટલે અહીંયા 2 રહેશે. તો આને તમે આ કોણ આવ્યું? RS/RHE. આને સામે મોકલી દો તો તમે કહી શકો કે સલ્ફરની ત્રિજ્યા હિલિયમ કરતાં ડબલ હશે. ખરું? 36 Z બરાબર 2 અને A બરાબર 4 દળ ધરાવતા એક ન્યુક્લિયસમાં દળ ક્ષતિ આપી જ દીધી છે. ડેલ્ટા M કેટલી છે? 0.04 U. તો બંધન ઉર્જા ગણવાની છે મેગા EVમાં.
એક યુને સમતુલ્ય ઉર્જા કેટલી છે? 931.5 મેગા EV. તો આના અનુરૂપ ગણવાની છે તો ગણી નાખવાની 0.04 ગુણ્યા 931.5 9 ચોક 36 એટલે અરે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા કીધી છે. ઓકે ન્યુક્લિયોન દીઠ કીધી છે ભાઈ, આ ખાલી બંધન ઉર્જા મળશે એટલે આપણે એનો ગુણાકાર કરી નાખીએ તો 931.5 ગુણ્યા 0.04 શું આવી ગયો? 37.26 મેગા EV ઉર્જા આવી જાય છે. ખરું, પણ મારે તો ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા, તો મારે શું કરવું પડે? કુલ બંધન ઉર્જાને પરમાણુ દળાંક વડે ભાગી નાખવા પડે. તો 37.26 ભાગ્યા 4 એટલે આના ભાગ્યા 4 કરી દઈએ બાળકો તો 9.315 આવી જાય. 9.31 એટલે શું જવાબ આવશે? આપણો જવાબ સી આવી જશે. ખરું. 37 ન્યુક્લિયસના વિસ્તારમાં પ્રોટોન અને ન્યુટ્રોન એકબીજા સાથે જકડાઈ રહેવાનું કારણ કયું છે? ન્યુક્લિયર બળ. 100% જાણીએ છીએ આપણે. 38 પી પ્રકારના સેમિકન્ડક્ટરમાં કયું વિધાન સાચું છે? પી પ્રકારનો અર્ધવાહક, વારાફરતી વાંચતા જઈએ. ઇલેક્ટ્રોન મેજોરિટી ખોટું. પી પ્રકારના અર્ધવાહકમાં હોલ મેજોરિટી હોય, ઇલેક્ટ્રોન માઇનોરિટી હોય. ઇલેક્ટ્રોન માઇનોરિટી સાચું. પેન્ટાવેલેન્ટ ડોપન્ટ ખોટું. પી પ્રકારના અર્ધવાહકમાં ટ્રાયવેલેન્ટ ડોપન્ટ હોય, 3 સંયોજકતા ધરાવતા એલ્યુમિનિયમ, ઇન્ડિયમ, ગેલિયમ એવા તત્વો હોય. હોલ્સ માઇનોરિટી છે સોરી, આ તો અહીંથી જ ખોટું થઈ ગયું. હોલ્સ મેજોરિટી છે સાચું. ટ્રાયવેલેન્ટ ડોપન્ટ છે સાચું. તો આપણો જવાબ આવી જશે કયો? ડી. 39 અર્ધવાહકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ગણતા જોઈ શકો છો. આ થયું તમારું એની 7 ગુણ્યા 10^12 પર મીટર ક્યુબ. અને હોલ જોશો તો પણ સેમ જ છે, 7 ગુણ્યા 10^12 પ્રતિ મીટર ક્યુબ. બંને સરખા જ છે. સરખા જ હોય તો એની બરાબર NH. આ તો શુદ્ધ અર્ધવાહક હશે, જેને કહીશું અંતર્ગત અર્ધવાહક. 40 જો જર્મેનિયમના 10^13 પરમાણુ દીઠ એક આર્સેનિક પરમાણુ ઉમેરવામાં આવે તો જર્મેનિયમના 1 મોલમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ગણતા. ઇલેક્ટ્રોનની સંખ્યા ગણતા ગણવી છે. કુલ તમે કેટલા પરમાણુ પકડો છો? 1 મોલ. અને એમાં અશુદ્ધિ દર 10 કેટલા કરો છો? 10^13 તો ભાગ્યા 10^13 કરી નાખવા પડે. એન કેટલા છે? મોલ એટલે 10^23 ગણી લઈએ. 6.023 ગુણ્યા 10^23 અને છેદમાં 10^13 તો અહીંયા તમને 10^10 મુક્ત ઇલેક્ટ્રોન મળી જશે. હા કે ના? આવડે. નેક્સ્ટ. ઓકે 40 થઈ ગયા. તો રિવાઇઝ અગેન. સહેલા હતા આ પેપરના ક્વેશ્ચન, સહેલા હતા. તો મહેનત કરવાની. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર 4 પેપર 4 લઈને આવીશું. ત્યાં સુધી રિવાઇઝ કરતા રહેજો. મળીએ.